ગુડ મોર્નિંગ ઇન્ડિયા. નાના નમસ્કાર, મોટા નમસ્કાર. આજના મારા નવા બ્લોગમાં હું તમારું સ્વાગત કરું છું. ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. આજે અમારા ઘરે જો નમન અને મારા બા આવ્યા છે. કાલે મારા બા આવ્યા હતા અને આજે હું ઉતારું છું તેમનો બ્લોગ. શું નમનભાઈ પતંગ ઉડાડવા આવ્યા છો? એ આજે પતંગ ઉડાડવા આવ્યા છે અને બા જય ગુરુદેવ. તો બા તમે ટોપી અને ચશ્મા લઈ દો ને. હાલો. અત્યારે અમે આવી ગયા છીએ પંપુડા અને ટોપી લેવા માટે. મમ્મી કેવી લેવી છે? ઓઢવાની છોકરાઓને તમને ગમે એવી. બા કેવી લેવી છે? આ બ્લેક કલર ની સારી લાગે મને તો. એ ગમે છે ને કાંઈ એક છે જોરે. કાંઈ જેવી જ છે. આ બ્લેક છે, આ થોડીક મોટી લાગે છે. હું મોટો છું મારે મોટી જોઈએ ને. કેવી લીધી મમ્મી? માથે ઓઢી જો તો કઈ થાય છે. હા તો વાવ કાળી ઓઢું. બે કરું, બે ઓઢું. મોટી આપો ને. હા તો મોટી તો ઓલી છે. અહીં એ ટ્રાય કરો. કેવું લાગે બા? કેવી લાગે છે કોમેન્ટમાં જરૂર કહેજો. હવે ચશ્મા લેવાના છે. એનું વાત બી કરાવો. કેવા લાગે છે? એવા કેવા લાગે છે? હા ઓહો મમ્મી ડોન લાગો. સારું લાગે. ડોન લાગો તમે તો. કેવા લાગે મમ્મી ચશ્મા? આમાં દેખાય સારું. આદર જો દી હામ કેમ લાગે. બા વાહ. પણ દોરી નો ફાળે. હું ભળે? દોરી નો ફળાય. કેવો મસ્ત લાગે હો બા તમે. એમાં જોર દેખાય. આમાં નમનભાઈ હું ખાવ છો? મેગી એમ બોલાય તા કે મેગી ખાવ છો? શું વાત છે, હું પણ ખાવ છું જો. અને બા બધાને છાશ આપે છે. મારા પપ્પા પણ મેગી ખાઈ છે. હા તમે ખાવ તો મને મન થઈ ગયું. એવું છે? ટેસ્ટ કરવી કેવી છે? કેવી છે નવનભાઈ? તે ટેસ્ટ કરો તો કેવું લાગે? ગરમ લાગે છે. હા. અત્યારે મમ્મી શું કરે છે? હા ખીહેર હાટો રાજગરા ધાણી લાડવા તને ખાતા. હા મને બહુ ભાવે. તને ભાવે છે? હા રાજગરા ધાણી લાડવા ખાઈ આમ શેકવાના. શેકવા રાજગરો એટલે મમ્મી એવું કંઈક ઉડે છે. વાવ કેવું મસ્ત થાય છે મમ્મી. મમ્મી આવું તમે શું કર્યું? ઢોળ અડધે ઢોળ નાખી નીચે. એટલી ઢોળાઈ જાય કારણ કે ગરમ લાગે ને. ગરમ લાગે છે? હા ગરમ ન લાગે. ઓહો મસ્ત દેખાય જો ગરમ લાગે ને. હા ગરમ લાગે. બહુ ધુમાડા ઉડે. હા અત્યારે મારી મમ્મી જો બધો રાજગરો ફોડી નાખ્યો છે. મમ્મી હવે શું કરવાનું? હવે આ ગોળ લઈશું ને. હા ગરમ કરીને તને લાડવા કરી દઉં. છે લાડવા કરો છે બટકા કરો? લાડુડી મસ્ત બનાવજો. પોચી બનાવજો, કડક નો બનાવતા. અરે મોટો ગાંગડો શું ગોળનો. ચીકીનો ગોળ છે.
બતાવો હાલો અત્યારે મમ્મી શું કરે છે આ લાડવા કરવા છે હવે ગોળ છે ગોળ આ રાજગરા લાડવા કરવા છે ને હા તો આ ગોળ આપણે ગરમ કરી નાખવાનો હા અને પછી આમાં નાખવાનો પછી લાડુડી બનાવવાની છે મસ્ત થશે હો. મને તો કડક કડક લાગે છે. અત્યારે તેવું લાગે અત્યારે મારા બા અને મારા મમ્મીએ તો જો કેટલા બધા લાડવા બનાવી નાખ્યા નમનભાઈ ચાખો જ કરે કેવો લાગે છે મોઢામાં જ છે ખાવ છે એમ કે લાડવા ખાવા બોલાતું નથી કા નહીં ભાઈ આપણે તો નથી શાકવા આપણે ખીરની ઘી શાકશું હવે લાડવા ખાઈને તો પેટ તો ભરાઈ ગયું તો બસ આજનો બ્લોગ હું આ જ ખતમ કરું છું વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો થેન્ક યુ ફોર વોચિંગ બાય